નમસ્કાર. આપણા હાથમાં જે સ્માર્ટફોન છે કે પછી આપણે જે કપડાં પહેરીએ છીએ એવું બની શકે કે એ હજારો કિલોમીટર દૂર કોઈ બીજા દેશમાં બન્યા હોય. પણ ક્યારેય વિચાર્યું છે કે આ બધી વસ્તુઓ આપણા સુધી પહોંચે છે કેવી રીતે? આખી જે પ્રક્રિયા છે ને એને જ વિદેશ વેપાર કહેવાય છે. અને આજે આપણે એને જ ઊંડાણથી સમજવાના છીએ. આ સવાલનો જવાબ જ આપણને આખી દુનિયાના અર્થતંત્રના કેન્દ્રમાં લઈ જાય છે. જુઓ, કોરિયન કંપનીઓ ઇલેક્ટ્રોનિક્સમાં માસ્ટર છે અને જાપાની ટીવી એની ટેકનોલોજી માટે જાણીતા છે. તો આ દેશો જે વસ્તુ બનાવવામાં બેસ્ટ છે એ બનાવીને આખી દુનિયામાં વેચે છે. અને એના કારણે જ આપણને દુનિયાની શ્રેષ્ઠ પ્રોડક્ટ્સ વાપરવા મળે છે. આજ તો વિદેશ વેપારનો કમાલ છે. તો આ આખા વિષયને આપણે બરાબર સમજવા માટે આ 5 મુખ્ય મુદ્દાઓ પર ફોકસ કરીશું. પહેલાં તો એ સમજીશું કે વિદેશ વ્યાપાર એટલે શું. પછી દેશો એકબીજા સાથે વ્યાપાર કરે જ શા માટે છે. એ પછી આ વ્યાપારમાં કેવા કેવા પડકારો આવે છે એની વાત કરીશું. ત્યાર પછી આપણા દેશની અંદર થતા વ્યાપાર અને વિદેશ વ્યાપારમાં શું તફાવત છે એ જોઈશું. અને છેલ્લે આખી દુનિયાના વ્યાપારમાં ભારત ક્યાં ઊભું છે એના પર પણ એક નજર નાખીશું. ચાલો તો શરૂઆત કરીએ એકદમ પહેલા પગલાંથી. કોઈ પણ અઘરો વિષયને સમજવો હોય ને તો પહેલાં એના મૂળભૂત સિદ્ધાંતો સમજવા બહુ જ જરૂરી છે. એટલે સૌથી પહેલાં આપણે એ સમજીએ કે આ વિદેશ વ્યાપાર શબ્દનો ચોક્કસ મતલબ શું થાય છે. સારું, તો વેપાર એટલે શું? એકદમ સાદી ભાષામાં નફો કમાવવા માટે વસ્તુઓ કે સેવાઓની લેવેચ કરવી. આને એક ઉદાહરણથી સમજીએ. ધારો કે ગુજરાતનો કોઈ વેપારી મહારાષ્ટ્રમાં પોતાનો માલ વેચે તો એને આંતરિક વેપાર કહેવાય. કેમ? કારણ કે આ બધું એક જ દેશની એટલે કે ભારતની સરહદની અંદર જ થઈ રહ્યું છે. પણ જ્યારે એ જ વેપારી પોતાનો માલ અમેરિકા મોકલે તો એ બની જાય છે વિદેશ વેપાર, કારણ કે એમાં દેશની સરહદ ઓળંગવી પડે છે. સિમ્પલ. હવે અહીંયા એક બહુ મોટો સવાલ ઊભો થાય કે ભાઈ, જો દરેક દેશ પોતાની જરૂરિયાતની વસ્તુઓ જાતે જ બનાવી શકતો હોય તો પછી બીજા દેશો સાથે વ્યાપાર કરવાની જરૂર જ શું છે? ચાલો, એની પાછળ જે આર્થિક કારણો છે, જે દેશોને એકબીજા સાથે જોડે છે, એને સમજીએ. આ 4 મુદ્દાઓ જ વિદેશ વેપારનો આખો પાયો છે. ચાલો એક ઉદાહરણ લઈએ. સાઉદી અરેબિયા પાસે પુષ્કળ તેલ છે, પણ ખેતી માટે સારી જમીન નથી. બીજી બાજુ ભારત બહુ ઓછા ખર્ચે સારો અનાજ ઉગાડી શકે છે અને જાપાન પાસે કાર બનાવવાની દુનિયાની બેસ્ટ ટેકનોલોજી છે. તો શું થાય? દરેક દેશ જેમાં એ માસ્ટર છે એના પર ફોકસ કરે છે, એટલે કે વિશિષ્ટીકરણ કરે છે. ભારત અનાજ વેચે, સાઉદી અરેબિયા તેલ વેચે અને જાપાન કાર વેચે. આમ બધાને એકબીજાની જરૂર પડે છે અને બધાને ફાયદો થાય છે. વિદેશ વેપારના ફાયદા તો ઘણા છે, એ તો આપણે જોયું. પણ આ રસ્તો એટલો સરળ નથી. જેમ કોઈ રમતવીરને મેડલ જીતવા માટે ઘણી બધી મુશ્કેલીઓ પાર કરવી પડે છે, એમ વેપારીઓએ પણ આંતરરાષ્ટ્રીય બજારમાં સફળ થવા માટે ઘણા પડકારોનો સામનો કરવો પડે છે. ચાલો જોઈએ કે આ પડકારો કયા કયા છે. દરેક દેશનું ચલણ અલગ અલગ હોય છે. ભારતમાં રૂપિયો, અમેરિકામાં ડોલર, યુરોપમાં યુરો. હવે વિચારો, કોઈ ભારતીય વેપારી અમેરિકાથી માલ મંગાવે તો એને પેમેન્ટ તો ડોલરમાં જ કરવું પડે. આ માટે એણે પોતાના રૂપિયાને ડોલરમાં કન્વર્ટ કરાવવા પડે. અને આ જે રેટ હોય છે, જેને આપણે હુંડિયામણ દર કહીએ છીએ, એ રોજ બદલાતો રહે છે. માનો કે આજે ડોલર મોંઘો થઈ ગયો તો વેપારીને વધુ રૂપિયા ચૂકવવા પડે. આનાથી એનો નફો ઘટી શકે છે. આ એક મોટું જોખમ છે. એક દેશમાં જે વસ્તુ હિટ હોય એ બીજા દેશમાં ફ્લોપ થઈ શકે છે. સૌથી બેસ્ટ ઉદાહરણ છે મેકડોનાલ્ડ્સનું. એ ભારતમાં બીફ બર્ગર નથી વેચતું, કારણ કે અહીં ગાયને પવિત્ર માનવામાં આવે છે. એટલે એ લોકોએ શું કર્યું? અહીંના લોકોના ટેસ્ટ પ્રમાણે મેક આલુ ટિક્કી બર્ગર બનાવ્યું. આ બતાવે છે કે કોઈ પણ કંપનીએ બીજા દેશમાં વ્યાપાર કરતા પહેલાં ત્યાંની સંસ્કૃતિ, લોકોની પસંદ નાપસંદ આ બધું સમજવું ખૂબ જ જરૂરી છે. આ વેપાર ખાલી ખરીદનાર અને વેચનાર પૂરતો સીમિત નથી. એની પાછળ બંને દેશોની સરકારો પણ હોય છે. દરેક દેશના फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है. और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें. फ्लेक्सी टीचर, द वन यू नीडेड.